કોઈ વ્યક્તિ એવા સંકટમાં ફસાઈ જાય છે, કોઈ માણસ એવા દલદલમાં ફસાઈ જાય છે કે ચારેય બાજુ એને અંધકાર જ દેખાય છે અને એવું થઈ જાય છે જીવન જીવવું જ નથી. એ વ્યક્તિ એટલો બધો ઘેરાયેલો હોય છે, પરેશાનીઓથી ચિંતાતુર બની જાય છે કે હવે કશું થશે નહીં મારાથી, અને હવે હું આ જીવનમાં કશું જ કરી નહીં શકું. એટલું બધું એના મનથી હારી જાય છે કે કશું કરવા જ નથી માંગતો. આવા વ્યક્તિઓએ એમના ઉપર મુશ્કેલી આવી પડી હોય, સંકટ આવી પડી હોય, બધી પરેશાનીઓથી ઘેરાયેલો હોય, ચિંતાથી એકદમ તણાવભર્યું જીવન જીવતો હોય, માનસિક રીતે ખૂબ જ થાકી ગયો હોય, હેરાન થઈ ગયો હોય, આવા વ્યક્તિઓએ મંગળવારના દિવસે હનુમાનજી દાદાના મંદિરે જઈ પૂજા અર્ચના અને તેમના દર્શન કરવા જોઈએ. આવા વ્યક્તિઓએ મંગળવારે હનુમાનજી દાદાના દર્શન કરીને જ્યારે તે ઘરે પરત પાછા આવે છે ત્યારે કપૂર લેવાનો છે અને 2 લવિંગ લેવાના છે અને એક માટીનું કોડિયું હોય તેમાં કપૂર મૂકવાનો છે અને 2 લવિંગ જમણા હાથમાં લઈ અને મુઠ્ઠી બંધ કરી અને તમારા ઉપર જેટલી પરેશાની હશે, જે વિઘ્નો આવેલા હશે, કોઈ સંકટોમાં તમે ફસાયેલા હશો અથવા ઘરમાં ક્લેશ, ઝઘડા, કંકાળ, સામાજિક રીતે, ધંધાકીય રીતે તમે કોઈ પણ મુસીબતમાં પરેશાનીઓથી તમે ઘેરાયેલા હશો, એ તમારે મનથી હનુમાનજી દાદાને હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે અને તે 2 લવિંગ તે કપૂરમાં મૂકી અને સળગાવી દેવાના છે. પછી તેનો ધુમાડો તે કપૂર અને લવિંગ કે માટીના કોડિયામાં તમે સળગાવો છો તે આપણા ઘરમાં બધી જગ્યાએ ફેરવી અને ઘરના મુખ્ય દરવાજાની બહાર મૂકી દેવાનું છે. આમ કરવાથી તમે માનસિક રીતે તણાવમાંથી મુક્ત થશો અને તમે ગમે તેટલી પરેશાની હશે, ગમે તેટલા સંકટમાં ફસાયેલા હશો, તો સંકટ મોચન હનુમાન દાદા તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢી લેશે અને હનુમાનજીની કૃપા તમારા પર થશે. આ ઉપાય કર્યા બાદ તમારે કૂતરાને રોટલી ખવડાવવાની રહેશે. મિત્રો, આ વિડીયો તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી. આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો. જય ભગવાન માતાજીને, ગુરુદેવને પ્રાર્થના કરું છું. જય માતાજી.